સમયસાર 15મી વારના પ્રવચન ગાથા 14 પ્રવચન નંબર 66। આ આત્મા પર્યાયમાં અવસ્થા દશામાં કર્મનો સંબંધ વર્તમાન વ્યવહારથી છે। વર્તમાન છે તેનું જ નામ વ્યવહાર છે, પણ એમાં એક સ્વરૂપ આત્માનું ગ્રહણ થતું નથી ને એક સ્વરૂપ ગ્રહણ થયા વિના યથાર્થ આત્મા જણાતો નથી। યથાર્થ જાણ્યા વિના એને આનંદની અનુભૂતિ થતી નથી। આમાં 5 બોલ કયા? અબદ્ધ સ્પષ્ટ, કર્મના સંબંધના સંયોગ રહિત, અનન્ય, ક્ષેત્રમાં આત્માની નારકી દેવ આદિની વ્યંજન પર્યાય, દ્રવ્યની આકૃતિ અનેક થાય છે તેનાથી રહિત, પર્યાયમાં હાનિ વૃદ્ધિ થાય છે તેનાથી રહિત, ગુણભેદના અનેકપણાથી રહિત અને દુઃખની દશા વિકલ્પ જે રાગાદી છે તેનાથી રહિત એવા આત્માનો અનુભવ કરવાથી યથાર્થ આત્મા જાણ્યો એમ કહેવાય છે। આત્માના આનંદ સ્વરૂપને ચૂકીને આકુલતા ઉત્પન્ન કરે છે એ દુઃખ છે। આવું દુઃખ અનંતવાર 9મી ગ્રહે ગયો તો પણ ત્યાં રાગનું દુઃખ હતું, ને 7મી નરકે ગયો તો પણ રાગનું દુઃખ હતું, કાંઈ સુખ નહોતું। પણ ભગવાન આ આત્મામાં પર્યાયની અનિયતતા અનિશ્ચિતતા છે એ શરણભૂત નથી, કેમ કે અનિશ્ચિતતા એક સમયની પર્યાયમાં આખો આત્મા આવતો નથી ને આખો આત્મા આવ્યા વિના યથાર્થ અનુભવ થતો નથી। શરીર વાણીમાં તારું અસ્તિત્વ નથી તો એની વાત શું કરવા કરીએ? તારી મોજૂદગી પર્યાયમાં ક્ષણિકમાં છે, પણ ક્ષણિકની મોજૂદગીના આશ્રયથી આખો આત્મા તો પકડાતો નથી। આખો આત્મા પકડાયા વિના સત્યતા ઉત્પન્ન થતી નથી। સત્યતા ઉત્પન્ન નામ સમ્યક દર્શન ઉત્પન્ન થતું નથી, અને સમ્યક દર્શન ઉત્પન્ન થયા વિના આનંદ થતો નથી। ભગવાન આત્મા પર્યાયમાં અવસ્થામાં અનિવૃદ્ધિરૂપ એક છે। શરીર વાણી કર્મ છે એ તો નહીં। હવે પર્યાયમાં હીન આદિક દશા છે, જ્ઞાન દર્શન વગેરે છે તો છે, પણ એનું લક્ષ્ય કરવાથી દુઃખ જ થાય છે, રાગ જ ઉત્પન્ન થાય છે। પર્યાયનું લક્ષ્ય કરવાથી આશ્રય કરવાથી તો રાગને દુઃખ જ ઉત્પન્ન થાય છે। પોતાનું અસ્તિત્વ એક સમયનું છે, એનો આશ્રય કરવાથી દુઃખ જ ઉત્પન્ન થાય છે, કારણ કે પર્યાયના આશ્રયથી નવી પર્યાય ઉત્પન્ન થતી નથી, રાગ ઉત્પન્ન થાય છે। તો કહે છે કે છોડી દે પર્યાયનું લક્ષ્ય। પર્યાય બીજા સમયે રહેતી નથી તો તારે શું કરવું છે? કોનો આશ્રય લેવો છે? એ પર્યાય છે, કોણ ના પાડે છે? એમાં આખો આત્મા આવ્યો, પૂર્ણ જ્ઞાનગણ એમાં આવી ગયો, એક સમયનો આવ્યો તો એક સમયમાં તો પલટી જાય છે, તો એનો આશ્રય છોડી એક સ્વભાવ શુદ્ધ ચૈતન્યમાં દ્રષ્ટિ લગાવવાથી એક સમયની અવસ્થા જૂઠ થઈ જાય છે, અંદરમાં આવતી નથી, અભેદમાં આવતી નથી। શરીરનું શરણ નહીં, દેવગુરુનું શરણ નહીં, મંદિરનું શરણ નહીં, ભગવાનનું શરણ નહીં, પોતાની પર્યાયનું શરણ નહીં। ભગવાન આત્મામાં જ્ઞાન ભિન્ન, દર્શન ભિન્ન, આનંદ ભિન્ન એવું નથી। એ તો વિકલ્પથી ભિન્ન પાડતો હતો કે આ જ્ઞાન છે, આ દર્શન છે, આ આનંદ છે। વસ્તુ જુઓ તો ભગવાન આત્મા ભાવનો આખો પૂરો ભંડાર છે। એકરૂપ ભગવાન આત્માની દ્રષ્ટિ કરવાથી આનંદની અનુભૂતિ થાય છે, તો એ ભેદ દ્રષ્ટિ ત્યાંથી છૂટી જાય છે। ભેદનું લક્ષ્ય છોડી એકલો નિર્વિકલ્પ અભેદ સ્વરૂપની દ્રષ્ટિ કરવાથી નિર્વિકલ્પ આનંદનો રસ પીવો, એનું નામ આત્માનો યથાર્થ બોધ થયો એમ કહેવામાં આવે છે। ગુણભેદના લક્ષ્ય પુણ્ય બાંધે છે। વિકલ્પ છે ને, આમ છે પુણ્ય બાંધે, પણ મિથ્યાત્વ સહિત પુણ્ય બાંધે છે। ગુણભેદના વિચારમાં રોકાવાથી આખો ગુણી દ્રષ્ટિમાં નથી આવતો, ને આખો ગુણી દ્રષ્ટિમાં આવ્યા વિના એકરૂપ સ્વભાવની પ્રતીત થતી નથી। એકરૂપ સ્વભાવની પ્રતીત થયા વિના આનંદને સમ્યક દર્શન થતું નથી। મોહ એટલે પરમાં સાવધાનીનો ભાવ છે। ભાઈ, પરની સાવધાનીમાં રહેવું, તેને યથાર્થ રાખવું એ પણ તારો અધિકાર છે, અને તેને યથાર્થ બનાવવું તે તારો અધિકાર છે। દ્રવ્ય સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં તે છૂટી જાય છે, અસત્યાત થઈ જાય છે, એમ બેયમાં તારો અધિકાર છે એમ કહે છે।